નવસારી ખાતે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય તથા શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા આયોજિત પર્યાવરણ પ્રહરી નંદનવન કાર્યક્રમનું આજરોજ ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું। છેલ્લા 1.5 વર્ષથી સતત ચાલી રહેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો રહ્યો હતો। समापन कार्यक्रम दरमियान विद्यार्थी पुरस्कार वितरण समारंभનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 23 જેટલી વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ તથા જાગૃતિ પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓના ઉત્સાહ અને તેમની કામગીરીને ઉપસ્થિત મહેમાનો દ્વારા વખાણવામાં આવી હતી। આ ઉપરાંત આચાર્ય શ્રી સોરાબજી વાડિયા શ્રેષ્ઠ દ્વારા पुरस्कार प्रदान समारंभ पण योजायो हतो। पर्यावरण प्रत्ये सकारात्मक कामगीरी અને જાગૃતિ માટે નોંધપાત્ર યોગદાન આપનાર શાળાને આ વિશિષ્ટ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણની આવશ્યકતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો તથા ભાવિ પેઢીને હરિત અને સ્વચ્છ પર્યાવરણ આપવા માટે સૌએ મળીને કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્વક અને પ્રેરણાદાયી માહોલમાં સંપન્ન થયો હતો। इंग्लिश मीडियम स्कूल कंटेरी धोरण 10 जितेंद्रभाई पटेल, पीएल पटेल रानकुआ, भाई नवाजभाई टाटा गर्ल्स हाई स्कूल गुजराती मीडियम, अक्षरा बड़ी बड़ी स्कूलों आमा આગળ આવી રહી છે। ધોરણ 8 અને આપણે બેઠેલા टाटा गर्ल्स हाई स्कूल प्राथमिक અને માધ્યમિક ગુજરાતી માધ્યમની શાળા આપની સામે ઉપસ્થિત છે। ત્યારબાદ શ્રીમતી આરડી વશી પ્રાથમિક શાળા કસ્બા પર તૈયાર રહે। એનસી સર અત્યારે છે। ત્યારબાદ વિદ્યાકુંજ સ્કૂલ તૈયાર રહે। વિદ્યાકુંજ છે જો सर सीजे एनजेड मद्रेसा विद्याकुंज પછી मद्रेसा स्कूल। ત્યારબાદ ચીલા પરી ભક્તની સામે ભક્તાશ્રમ સ્કૂલના પ્રતિનિધિઓ છે। અત્યારે આપણી સામે રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય છે। એક સાથે ઈડી હાઈસ્કૂલના મારા બેટા દીકરાઓ આપ સૌ સંપૂર્ણ શિસ્ત સાથે રાષ્ટ્રના સન્માન સાથે ચૂકા પડી છે। સર જે ઇંગ્લિશ મીડિયમ દીકરાઓ બધા વિદ્યાર્થીઓ એક 10 મિનિટ અત્યારે સેકન્ડ થર્ડ અને શ્રી વીવીપીપી વિદ્યાલય કસ્બા પર તૈયાર રહે છે। સાથે બીજા પ્રતિનિધિઓ પણ હાજર થાય। ભાઈ નવાજભાઈ ટાટા ઇંગ્લિશ મીડિયમ અત્યારે આપણી સામે ભાઈ નવાજભાઈ ટાટા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે। ત્યારબાદ શ્રી પીએલ પટેલ રાનકુવા સ્કૂલ। અત્યારે આપણી સામે હું સમજ્યો છું, હું સંકલ્પ લઉં છું, તેન તત્તેન ભુંજિતા ત્યાગીને ભોગવ આપણા ઋષિની વાણીનો
અમલ કરવા મારા હું પ્રયત્ન કરતો રહીશ. થેન્ક યુ વેરી મચ. આ પર્યાવરણ માટેનું જે અભિગમ બાળકોને સંસ્કારરૂપી સિંચન કરવામાં આવ્યો એ ભવિષ્યમાં આ સંસ્કારો મોટા થઈને એ લોકોને પર્યાવરણથી સજાગ કરશે. સાથે સાથે આજે એ પણ માહિતી આપવી કે પર્યાવરણ સાચવવું ખૂબ જ જરૂરી છે, પણ એવું પણ ખૂબ જરૂરી નથી કે એ પર્યાવરણને જાળવવાની આપણી શક્તિ અતિશયોક્તિ થઈ જાય અને એ વિકાસ ઉપર પણ અસર કરે. એટલે આજે જે મારા વક્તવ્યમાં મેં ખાસ ભાર આપ્યો કે વિકાસ અને પર્યાવરણ બંનેને બેલેન્સ કરીને આ દેશને વિકાસ કરવો ખૂબ જરૂરી છે, જે બાળકોમાં એક આજે સંસ્કારરૂપી સિંચન કરવામાં આવ્યું છે. આભાર. પ્રશાંત પારેખ, પ્રમુખ શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર હિરોલા પારેખ નાંદગામ. છેલ્લા 1.5 વર્ષથી પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી કાર્યક્રમ અંતર્ગત આજે આ જે સમાપન કાર્યક્રમ છે એમાં 23 શાળાના જે બાળકોએ ભાગ લીધો વિવિધ સ્પર્ધાઓમાં આજે એમને ઇનામ આપવામાં આવ્યા અને ડીડીઓ પુષ્પલતાબેન, ડૉક્ટર દિનેશભાઈ જોશી અને નીલ દેસાઈ આજે હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ અભિયાનનો આજે વિરામ છે અને એ આજે પૂર્ણ નથી થતું, પરંતુ આજે એક નવા જોમથી આની શરૂઆત થશે અને જે બાળકોએ આજે ઇનામો મળ્યા છે એમને પુસ્તક સ્વરૂપે ઇનામ આપવામાં આવશે. જે ઠાકોરવાડીમાં તારીખ 31 પહેલી અને બીજી જેનો પુસ્તક મેળો છે એમાં દરેક બાળકોને કૂપનના બદલામાં પુસ્તકોનું ઇનામ આપવામાં આવશે અને આ પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી સમગ્ર વિશ્વમાં ફેલાય અને આપણે સૌ એક જાગૃત નાગરિકની ફરજ અદા કરીએ એવા શુભ આશીષ સાથે આજનો આ કાર્યક્રમને અહીંયા વિરામ આપીએ છીએ અને આવતીકાલે ડૉક્ટર ચેતનસિંહ સોલંકી, જેને સોલારના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે, એમનો અહીંયા જે કાર્યક્રમ છે એમાં પણ અમે નવસારીના ક્ષુબ્ધ નાગરિકોને આમંત્રણ આપીએ છીએ. આભાર. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.